हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल LLB गुजराती मीडियम में। आ विडियो में हूँ तमने LLB सेम 4 ना पेपर 211 211 लेबर एंड इंडस्ट्रियल लॉ नी अंदर पूछाई सके तेवो महत्वनो IMP प्रश्न है तेना विषयनी जानकारी आपीश। प्रश्न है कि कारखाना धारो 1948 हेठळ कामदारोना कल्याण और आरोग्य एटले तंदुरस्ती संबंधित जोगवाईओनी चर्चा करो। तो आ अंगेनी जे जोगवाई है कलम 11 થી 20 नी अंदर करवामां आवी छे। अलग अलग प्रकारनी जोगवाई करवामां आवी छे, जेमां चोख्खाई छे, कचरो तथा प्रवाहीनो निकाल, हवानी अवरजवर अने उष्णतामान, धूळ अने धुमाड़ो, कृत्रिम भेज, गीचता प्रकाश, पीवानुं पाणी, टॉयलेट, थूंकदानी वगैरे। प्रस्तावना जोई लईए। कलम 11 થી 20 कारखाना, खाणो, प्लांटेशन्स वगैरे में काम करता कामदारोना आरोग्य न जोखमाय अने तेमनी तंदुरस्ती जळवाई रहे ते हेतुथी कारखानाना कायदानी कलम 11 થી 20 में कामदारोना आरोग्य तंदुरस्ती विषयक जोगवाई करवामां आवेल छे। पहली जे जोगवाई है कलम 11 तेनी अंदर छे चोख्खाई, क्लीनलीनेस। कारखानानी तमाम जग्या जे छे, भोयतळिया होय, दादरा होय, जवा आववाना रस्ता, मार्ग वगैरह स्वच्छ राखवाना रहेशे। आ जोगवाई हेठळ काम करवाना ओरडाने दर अठवाडिये एक वखत धोईने जंतुनाशक दवाओनो उपयोग करीने स्वच्छ राखवाना रहेशे अने त्यां ओरडामां चूनो दर 14 मासे करावવાનો रहेशे। एना पछीनी जोगवाई छे कलम 12 नी अंदर कचरो तथा प्रवाहीनो निकाल। तो कारखानामां उत्पादन प्रक्रियाने परिणामे पैदा थता कचराने के गंदा प्रवाहीना निकालनी असरकारक व्यवस्था करवानी रहेशे। આવી વ્યવસ્થા નિયત કરેલા અધિકારી તપાસ કરી મંજૂર રાખશે। આ બાબતમાં પર્યાવરણની સુરક્ષા માટેના કાયદા, દાખલા તરીકે જળ પ્રદૂષણ નિયંત્રણ ધારાની જોગવાઈ વગેરેને પણ ધ્યાનમાં રાખવાની રહેશે। એના પછીની જોગવાઈ છે કલમ 13 હવાની અવરજવર અને પૂરતા હવા પ્રકાશની વ્યવસ્થા કરવી। કામદારોની તંદુરસ્તીને હાનિ ન થાય, નુકસાન ન થાય અને આરામની વાજબી સ્થિતિ રહે તે રીતે દિવાલો અને છાપરા, છત વગેરે એવા માલ સામાનથી બનાવવા કે જેથી ઉષ્ણતામાન વધે નહીં। ઉષ્ણતામાન માપવાનું સાધન અને તેના ધોરણો, રેકર્ડ્સ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ। એના પછીની જોગવાઈ છે કલમ 14 ની અંદર ધૂળ અને ધુમાડો। ઉત્પાદન પ્રક્રિયાને કારણે કારખાનાઓમાં જે ધૂળ અને ધુમાડા અને રજકણ ઉત્પન્ન થતા હોય છે અને એ કામદારોના શ્વાસમાં જાય તો તેમના આરોગ્યને હાનિ ન પહોંચે તે હેતુથી તેઓને ઝડપી નિકાલની વ્યવસ્થા કરવાની રહેશે। કૃત્રિમ ભેજ કલમ 15 ની અંદર કૃત્રિમ ભેજ અંગેની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્ય સરકાર કારખાનામાં કૃત્રિમ ભેજ ઉત્પન્ન કરવાના ધોરણો અંગે નિયમો ઘડી શકે છે। કૃત્રિમ ભેજ માટે ઉપયોગમાં લેવાતું પાણી જાહેર ટાંકીમાંથી લેવાનું રહેશે અને તે પાણી શુદ્ધ હોવું જોઈએ। ગીચતા એટલે ક્રાઉડ ઓફ પીપલ। कलम 16 ની અંદર ગીચતાની જોગવાઈ કરવામાં આવી છે। કામદારો જ્યાં કામ કરતા હોય તે ઓરડામાં એટલે રૂમમાં તેટલી હદે ગીચોગીચ ન રાખવો જોઈએ। તે ઓરડો તેટલી હદે એકદમ ગીચોગીચ ન હોવો જોઈએ જેથી તેમના આરોગ્યને નુકસાન થાય। દરેક કામદાર માટે તેના કામ કરવાના ઓરડામાં 14.2 ઘન મીટર જેટલી જગ્યા રાખવી પડે। એના પછીની જોગવાઈ છે કલમ 17 ની અંદર પ્રકાશ માટેની। કામદારો જ્યાં કામ કરતા હોય તે તેમની અવર જવર હોય तो तेवा स्थळोए कुदरती और कृत्रिम प्रकाशनी पूरती व्यवस्था राखवी पड़शे। प्रकाश माटे पूरता बारी बारણા वगैरे राखवाना अने तेने स्वच्छ राखवाना रहेशे। पीवानुं पाणी कलम 18 ની अंदर कामदारों माटे पीवानुं पाणी माटेनी जोगवाई करवामां आवी छे। कामदारों माटे पीवानुं पाणी शुद्ध होवुं जोईए। शुद्ध पाणीनो पुरवठो योग्य स्थळे तेमने अनुकूळ पड़े ते रीते पूरो पाडवो जोईए અને તે સ્થળે પીવાનું પાણી એવી લખાણવાળી નોટિસ હોવી જોઈએ। 250 કે તેથી વધુ સંખ્યામાં જો કામદારો કામ કરતા હોય તો ત્યાં તેવા કારખાનામાં અથવા ફેક્ટરીઓમાં ગરમીની ઋતુમાં કામદારો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવાની રહેશે। એના પછીનો આવે છે ટોયલેટ, સંડાસ અને પેશાબખાના। કલમ 19 ની અંદર ટોયલેટ, સંડાસ કે પેશાબ કામદારો માટે સંડાસ કે પેશાબખાનાની જોગવાઈ કરવામાં આવી છે। પૂરતી સંખ્યામાં હોવા જોઈએ અને યોગ્ય સ્થળે સંડાસ અને પેશાબખાનાઓની વ્યવસ્થા કરવી જોઈએ। પુરુષ અને સ્ત્રી કામદારો માટે અલગ અલગ વ્યવસ્થા હોવી જોઈએ ટોયલેટની।
જંતુનાશક દવાથી નિયમિત સમયે તેને સાફ કરવો જોઈએ અને ધોવો જોઈએ. એના પછી આવે છે થૂંકદાની. કલમ 20ની અંદર થૂંકદાની વિશેની જોગવાઈ કરવામાં આવી છે. યોગ્ય સ્થળે પૂરતી સંખ્યામાં થૂંકદાની રાખવી જોઈએ. થૂંકદાની સિવાય અન્ય સ્થળે જો કોઈ વ્યક્તિ કોઈ કામદાર થૂંકે તો તેને 5 રૂપિયા સુધીનો દંડ થશે. તે અંગેની નોટિસ પણ મૂકવી જોઈએ. ઉપસંહાર જોઈ લે એટલે આનું શું કન્ક્લુઝન આવે છે આ પ્રશ્નનો એ જોઈ લઈએ. તો કારખાનામાં ઉત્પાદન પ્રક્રિયા યોગ્ય રીતે ચાલે, ઉત્પાદનનું પ્રમાણ અને ગુણવત્તા જળવાઈ રહે અને સાથે સાથે કામદારોની કાર્યક્ષમતામાં પણ વધારો થાય અને તેમની તંદુરસ્તી, તેમનું આરોગ્ય ન જોખમાય વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે આરોગ્ય વિષયક જોગવાઈ કારખાના ધારા 1948ની અંદર કરવામાં આવી છે. આશા રાખું છું તમને આ જે ટૉપિક છે એ સમજાઈ ગયું હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તમારા જે બીજા મિત્રો હોય કે જેઓ LLBમાં અભ્યાસ કરતા હોય તેમને આ વિડીયો જે છે એ ફોરવર્ડ કરજો. આ જે છે IMP પ્રશ્ન છે અને આવનારી LLB સેમ 4ની ગુજરાત યુનિવર્સિટી LLB સેમ 4ની પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો IMP પ્રશ્ન છે. Thank you for watching. Bye bye.